નમસ્કાર, હું ડૉક્ટર મુકેશ વડસાળા. આજે વાત કરવી છે ખરજવું એટલે કે એક્ઝિમા વિશે. ખરજવું એ એક ચામડીની બીમારી છે. આ કોઈ ચેપી રોગ નથી, એટલે કે એક વ્યક્તિથી બીજી વ્યક્તિઓમાં ફેલાતો નથી. ખરજવાના લક્ષણો જોઈએ તો અતિશય ખંજવાળ આવે, ચામડી લાલ થઈ જાય અને ક્યારેક ત્યાં ઝીણી ફૂડકીઓ પણ થતી હોય છે. ચામડી એકદમ સૂકી અને ભીંગડાવાળી પણ બની જતી હોય છે. લાંબા સમય સુધી ખંજવાળવાથી ચામડી કાળી અને જાડી થઈ જતી હોય છે. મુખ્ય કારણો જોઈએ ખરજવા થવાના તો વારસાગત હોઈ શકે, કારણ કે કોઈ પ્રકારની એલર્જી હોય તો એના કારણે પણ ખરજવું થતું હોય છે. રોગપ્રતિકારક શક્તિ ઓછી હોય તો પણ ખરજવા થવાના ચાન્સીસ વધતા હોય છે. વધુ પડતું ગરમી, સાબુ, ડિટર્જન્ટ, ધૂળ, માટીમાં આ બધું વસ્તુ વધારે ઉપયોગ કરવાથી જો આપણે એની એલર્જીક હોય તો એમાંથી પણ આપણે ખરજવું થતું હોય છે. ક્યારેક અમુક લોકોના ચોક્કસ પ્રકારના ખોરાકની એલર્જીના કારણે પણ આવા ખરજવા જોવા મળતા હોય છે. જો તમને આ ખરજવાની તકલીફ હોય તો સારવાર માટે મારા ક્લિનિકનો સંપર્ક કરજો. નિજાનંદ ક્લિનિક, B6 ખોડિયારનગર, સાગરપુણા ગામ રોડ, સુરત. મારો મોબાઈલ નંબર છે 9825664805. ધન્યવાદ.